તો મિત્રો સીસીએની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે. આવતા સપ્ટેમ્બર મહિના સીસીની એક્ઝામ લેવાની છે. આપે પણ નોટિફિકેશન જોઈ લીધું છે. તો મિત્રો મેં આ રીતનું એક લિસ્ટ બનાવ્યું છે. જો તમે એ રીતે પ્રિપરેશન કરો છો, એ રીતની તમે અત્યારે રિવિઝન કરો છો, તો તમારા માર્કમાં થોડો ઘણો વધારો થઈ શકે છે. તો ચલો વિડીયોમાં બને રહેજો. ન હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતની તમે સ્ટ્રેટેજી અપનાવજો, તમને ચોક્કસથી ફાયદો થશે. તો ચાલો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો તમે જાણો જ છો એમ આપણે એક્ઝામ આવતા સપ્ટેમ્બરમાં મહિનામાં લેવાની છે. તો તમારી પ્રિપેરેશન આ મુજબ હોવી જોઈએ. મિત્રો અત્યારે જે તમે રિવિઝન કરતા હોય તો તમે સૌથી પહેલા આપણે ગુજરાતીને પ્રાયોરિટી આપજો ફર્સ્ટ. પછી તમે ઇંગ્લિશ ગ્રામરને વોકેબિલિટીને આપજો. CA+GA અને રીઝનિંગમાં મિત્રો તમને જે પણ સારું જે તમારો વિષયમાં સારી પકડાવી હોય એ વિષયને પહેલાં લેજો આ વિષય. અને મિત્રો ગણિતને છેલ્લે રાખજો, કેમ કે ગણિતના દાખલા ગણવામાં મિત્રો તમારે ઘણો બધો સમય જતો રહેશે. એટલે સૌથી પહેલાં તમે છે ને ગુજરાતી આપજો, પછી ઇંગ્લિશ. આ બે વિષયમાંથી જે પણ તમારે સારી એવી પકડ હોય એ વિષયને પહેલાં કરજો. રીઝનિંગના મિત્રો CA+GA પછી તમે રાખશો તો વધુ બેનિફિટ તમને મળશે, કેમ કે GA+CAમાં જે પણ તમને આવડતું હોય એ તરત તમે ફટાક સ્ટીક કરી દેજો. પછી રીઝનિંગમાં તમે કરજો અને ગણિત છેલ્લે કરજો. ગણિત છેલ્લે રાખવાનું ગણિત એમાં છે કે મિત્રો એમાં સૂત્રો ઘણા બધા યાદ રાખવાના હોય, ઘણી બધી એની રીત અલગ અલગ હોય દાખલા ગણવાની. એટલે તમે સૌથી પહેલાં ગણિત પહેલાં રીઝનિંગ કરજો, એની પહેલાં CA+GA કરજો અને ઇંગ્લિશ એની પહેલાં ગુજરાતી. એટલે ફર્સ્ટ આ રીતનો તમે મિત્રો ક્રમ જાળવી રાખશો તો તમને CA 2026ની એક્ઝામમાં ઘણી બધી હેલ્પફુલ રહેશે. જો તમે અત્યારે તમારે કાંઈ કોમ્પ્યુટર PC ન હોય તો એમાં પણ તમે ટ્રાય કરી શકો છો. તો અહીંયા મિત્રો CCA વેબ સંકુલવાળાને 2 ફ્રી ટેસ્ટ, 2 CCA વાળાને 2 ફ્રી મોક ટેસ્ટ આપી શકાય. એમાં જોઈ શકો છો CCA માટે. તો મેં અત્યારે એક ફ્રી ટેસ્ટ આપી દીધી છે અને એક બીજી ટેસ્ટ અહીંયા છે. તમે જોઈ શકો છો ટેસ્ટ અહીંયા છે, બધી ટેસ્ટ આ ડેમો ટેસ્ટ કરી બે છે. ટેસ્ટ અહીંયા એક્સેપ્ટ કરીને આ રીતનું દેવાનું રહેશે. હવે તો તમારી ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે. આપણે તમે ટાઈમ પણ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો ટાઈમ. ના પ્રશ્ન પણ આવવા મળ્યા છે. આ રીતે એક્ઝામમાં કમ્પ્યુટરમાં એક્ઝામ દેવા જાવી એવી રીતનું નામ હોય છે. જો આ રીતનું છે આમાં. સેવ નેક્સ્ટ દેતા જવાનું. જે પણ તમારે ક્લિયર ન થાય પછી તમે આમાં ચેક કરતા જાઓ. એટલે રેડ કલરમાં છે એ તમારે બાકી રહેલા પ્રશ્ન છે અને જે તમે એમાં ટીક કરીને આગળ વધો છો તેમાં ગ્રીન બોક્સ થઈ જશે. જો મિત્રો જેમાં પણ તમે જવાબ દઈને આગળ વધો છો એમાં આપણે ગ્રીન બોક્સ થઈ જશે. તો મિત્રો આજે આખા વિડીયોમાં તમે જોજો મારું સ્ટડી પ્લાન કઈ રીતનું હોય છે. મેં કઈ રીતની બધી ટોપિક વાઇઝ બધી બુક બનાવી છે, કયા સબ્જેક્ટ વાઇઝ બધી બુક બનાવી છે, હું કઈ રીતનું રીડિંગ કરું છું તે પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો પૂરો જોજો, આ વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને છેલ્લે તમે કમેન્ટ કરીને જણાવજો કે તમારું અત્યારે રીડિંગ કઈ રીતનું ચાલે છે, તમે અત્યારે કયા વિષય પર સૌથી વધારે મહત્વ આપો છો. તો વિડીયોમાં બને રહેજો. ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. તો મિત્રો શાળા મિત્ર એપમાંથી જો આ રીતની મેં બધી ડિટેલ કરીને મેં એક બુક બનાવું છું. કોમ્પ્યુટર પીસીમાંથી બુક લખીને આ રીતની હું બુક બનાવું છું. તમે જોઈ શકો છો. આખી મિત્રો પીસીમાંથી એટલા માટે લખું છું કે આપણી CCAની એક્ઝામ આપણે કોમ્પ્યુટર બેઝ છે. એટલે હું અત્યારે થઈને ટેવ પાડું છું. આપણે એટલા માટે એની થોડીક પ્રેક્ટિસ થઈ જાય એ માટે હું અત્યારે કોમ્પ્યુટરમાંથી જ બુક બનાવું છું. ઇતિહાસની અને વારસાની બધી શાળા મિત્ર એપ્લિકેશનમાંથી આ રીતની હું બધી બુક બનાવું છું આમાં. તો મિત્રો શાળા મિત્ર એપ્લિકેશનમાંથી જો મિત્રો મેં આ રીતની એક બુક તૈયાર કરી છે. હું બધી મેન ટોપિક હોય હાઇલાઇટ કરવા માટે હાસ્યમાં જ લખું છું. એટલે આપણે જલ્દીથી રીડિંગ કરવામાં અને છેલ્લે રિવિઝન કરવામાં સૌથી વધારે આપણે ઈઝી રહે. એટલે હું હાસ્યમાં જ લખવાનું પ્રેફર કરું છું સૌથી વધુ. તો મિત્રો હવે મેં જે ટોપિક નક્કી કર્યા છે ઇતિહાસમાંથી બુક બનાવવા માટે એ હું અત્યારે નોટ ડાઉન કરી લઉં છું બુકમાં. તો મિત્રો મેં બકુલ પટેલ સરના લેક્ચર જોઈને આ રીતની ગણિતની બુક બનાવી છે. તમે જોઈ શકો છો આગળ. તો મિત્રો હવે થોડીક દાખલાની પ્રેક્ટિસ કરી લઉં. જે પણ દાખલા મેં ચેપ્ટર જે ક્લિયર કર્યા છે એને અત્યારે હું પ્રેક્ટિસ કરું છું. મિત્રો આ જો કરંટની બુક બનાવી છે. આમાં પણ મેં હાસ્યમાં લખ્યું છે. જે હાઇલાઇટ પોઈન્ટ છે, જે મેઇન ટોપિકના નામ છે એ પણ હાઇલાઇટ કરવા માટે મેં બહાર હાસ્યમાં લખ્યા છે. આ રીતની કરંટની બુક બનાવી છે. ડેલી કરંટના લેક્ચર જોઉં છું યુટ્યુબમાં વેબ સંકુલના. તો તમે કઈ એકેડમીના જોવો છો એ પણ તમે કોમેન્ટ કરજો. અને આ રીતની મેં બુક બનાવી છે. મિત્રો આ મેં રીઝનિંગની બુક બનાવી છે. એમાં સિલગનું ચેપ્ટર લખ્યું છે, લોહીના સંબંધોનું ચેપ્ટરની બુક બનાવી છે. આ રીતે જો રીઝનિંગની બુકમાં આ રીતના બધા લખ્યા છે દાખલા ને એવું બધું. હવે મિત્રો ઇંગ્લિશનો વારો છે. ઇંગ્લિશની જો આ રીતની મેં બુક બનાવી નાખી છે. બધા તમામ ચેપ્ટર વાઇઝ મેં બુક બનાવી નાખી છે લેક્ચર જોઈ. તમે જોઈ શકો છો આ રીતની મેં ઇંગ્લિશની બુક બનાવી છે.
જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે કમેન્ટમાં એ જણાવો કે તમે અત્યારે કયો વિષય કમ્પ્લીટ કર્યો છે અને એની મોક ટેસ્ટ તમે આપો છો, એનું રિવિઝન કેવું કરો છો, અને તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે. જે મળશું આપણે બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.